નમસ્તે મિત્રો. શું તમે ક્યારે ચમકદાર લોખંડની નવી વસ્તુ જોઈ છે? વાહ, કેટલી ચમકતી લાગે છે ને! પણ થોડા જ દિવસોમાં અરે, એની ચમક ક્યાં ગઈ? ધાતુની સપાટી ઝાંખી થઈ ગઈ. લાલાશ પડતું કથ્થાઈ પડ આવી ગયું. હા મિત્રો, એ જ છે કાટ. આ ઘટનાને આપણે ક્ષારણ એટલે કે કરોઝન કહીએ છીએ. જાણે ધાતુની સપાટી પર વાયુઓ, ભેજ કે એસિડ જેવા પર્યાવરણીય ઘટકોનો પ્રભાવ પડે છે, ત્યારે ધીમે ધીમે આ પ્રક્રિયા શરૂ થાય છે. ક્ષારણના લીધે તાંબાની સપાટી પર લીલું પડ ચઢે છે, ચાંદીની સપાટી કાળી થવા લાગે છે, અને લોખંડ? એની સપાટી તો કાટથી બગડીને ખરાબ થઈ જાય છે. કલ્પના કરો, પુલ, મોટરકાર, લોખંડના પાટા, બધી જ વસ્તુઓ ક્ષારણથી ધીમે ધીમે ખરાબ થઈ જતી હોય છે. પણ ચિંતા નહીં, આપણે ક્ષારણને રોકી શકીએ છીએ. ધાતુની સપાટી પર રંગ કે તેલ લગાવવાથી, જસતનું પડ ચઢાવવાથી એટલે કે ગેલ્વેનાઇઝેશનથી, ક્રોમિયમ કે નિકલનું પડ ચઢાવવાથી એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગથી, અથવા મજબૂત સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરીને. તો મિત્રો, ક્ષારણ માત્ર એક વૈજ્ઞાનિક ઘટના નથી, એ આપણા જીવનને અસર કરતી મોટી સમસ્યા છે. ચાલો, આપણે બધા મળીને ક્ષારણ સામે લડીને ધાતુઓને લાંબુ આયુષ્ય આપીએ. ધન્યવાદ.